નમસ્કાર. ચાલો આજે શિક્ષણની એક એવી ફિલોસોફીની વાત કરીએ જે સિર્ફ પુસ્તકો કે સિદ્ધાંતોમાં નથી માનતી, પણ એક્શન એટલે કે કામ અને પરિણામને સૌથી વધુ મહત્વ આપે છે. આ છે વ્યવહારવાદ, એક એવી વિચારધારા જેણે આજના શિક્ષણને એક નવી જ દિશા આપી છે. અને શરૂઆત જ કરીએ જ્હોન ડ્યુઈના આ જબરદસ્ત વાક્યથી. આ એક જ લાઇનમાં વ્યવહારવાદનો આખો સાર આવી જાય છે. શિક્ષણ ભવિષ્ય માટેની કોઈ ટ્રેનિંગ નથી, પણ વર્તમાનમાં તમે જે અનુભવો છો, જે જીવો છો, એ પોતે જ શિક્ષણ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાંથી ક્યાં જઈશું, આપણે વ્યવહારવાદના મૂળ અર્થથી શરૂ કરીશું, એના મુખ્ય સિદ્ધાંતોને સમજીશું, પછી જોઈશું કે ક્લાસરૂમમાં એનો અમલ કેવી રીતે થાય છે અને એની સૌથી મોટી ભેટ પ્રોજેક્ટ પદ્ધતિ વિશે પણ જાણીશું. અને હા, ગાંધીજી સાથે એનું શું કનેક્શન છે અને પરીક્ષા માટે શું અગત્યનું છે એ પણ જોઈશું. ચાલો, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ શબ્દનો અર્થ શું છે. આ વિચારધારા કહેવા શું માંગે છે? તો આ શબ્દ આવ્યો છે ગ્રીક ભાષાના પ્રેગ્મા પરથી, જેનો સીધો સાદો મતલબ થાય છે કામ અથવા ક્રિયા. એટલે કે કોઈ પણ વિચાર કે સિદ્ધાંત સાચો છે કે ખોટો, એની કસોટી એના પરિણામ પરથી થાય છે. જો કોઈ આઈડિયા પ્રેક્ટિકલ લાઈફમાં કામ લાગે, કોઈ સમસ્યા ઉકેલે, તો બસ એ જ સત્ય છે, બીજું કંઈ નહીં. હવે બહુ જ રસપ્રદ છે અને પરીક્ષામાં અહીંથી સવાલ બને છે. વ્યવહારવાદને બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે સાધનવાદ, કારણ કે જ્ઞાન એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનું એક ટૂલ, એક સાધન છે. એને પ્રયોગવાદ પણ કહેવાય, કેમ કે બધું પ્રયોગ કરીને જ નક્કી થાય છે. અને ફળવાદ તો સાવ સહેલું છે, કારણ કે અંતે તો બધો આધાર ફળ એટલે કે પરિણામ પર જ છે. તો હવે જ્યારે આપણે એનો અર્થ સમજી ગયા, તો એ જોઈએ કે આ વિચારને દુનિયા સામે લાવનાર લોકો કોણ હતા અને એમના મૂળભૂત વિચારો કયા હતા. જુઓ, આ વિચારનો પાયો નાખ્યો હતો ચાર્લ્સ સેન્ડર્સ પિયર્સે, પણ એને લોકો સુધી પહોંચાડવાનું, પોપ્યુલર બનાવવાનું કામ કર્યું વિલિયમ જેમ્સે. અને આ વિચારને ક્લાસરૂમ સુધી લઈ જવાનો અને એજ્યુકેશનમાં ક્રાંતિ લાવવાનો શ્રેય જો કોઈને જાય, તો એ છે જ્હોન ડ્યુઈ. તો આ લોકોનું માનવું શું છે? સિમ્પલ છે. એ લોકો કહે છે કે સત્ય કોઈ પથ્થરની લકીર નથી, એ સમય અને સંજોગો સાથે બદલાય છે. ખાલી વિચાર કરવાથી કંઈ ન વળે, કામ કરવું જરૂરી છે. અને જે જ્ઞાન જીવનમાં કામ આવે, ઉપયોગી થાય, એ જ સાચું જ્ઞાન. મૂલ્યો પણ કંઈ આકાશમાંથી નથી ટપકતા, એ તો માણસ પોતાના અનુભવોથી પોતે જ બનાવે છે. સિદ્ધાંતો તો બહુ સરસ છે, પણ એનો ક્લાસરૂમમાં ઉપયોગ કેવી રીતે થાય? શિક્ષણના હેતુઓ શું હોવા જોઈએ? શાળા કેવી હોવી જોઈએ? ચાલો એ જોઈએ. વ્યવહારવાદ મુજબ શિક્ષણનો કોઈ ફિક્સ હેતુ ના હોઈ શકે. હેતુ તો શીખનારની જરૂરિયાત પ્રમાણે બદલાતો રહે છે. મુખ્ય કામ છે શીખનારને એવા અનુભવો આપવા જેનાથી એ પોતાના જૂના અનુભવોને નવા જ્ઞાન સાથે જોડી શકે અને આખરે એ સમાજમાં એક સારો, કાર્યક્ષમ અને લોકશાહી મૂલ્યોવાળો નાગરિક બની શકે. અને અહીં આવે છે ડ્યુઈનો સૌથી ક્રાંતિકારી વિચાર. એ કહે છે કે શાળા કોઈ બંધિયાર જગ્યા નથી, એ તો સમાજનું જ એક નાનકડું સ્વરૂપ છે, એક મિનિએચર સોસાયટી, જ્યાં બાળકો વાસ્તવિક જીવનની જેમ જ જીવતા, કામ કરતા અને સમસ્યાઓ ઉકેલતા શીખે. બસ આ જ વિચારમાંથી જન્મ થયો એક એવી શિક્ષણ પદ્ધતિનો જેણે આખી દુનિયામાં ભણાવવાની રીત બદલી નાખી, અને એ છે પ્રોજેક્ટ મેથડ. જ્હોન ડ્યુએ વિચાર આપ્યો, પણ એને એક નક્કર પદ્ધતિનું સ્વરૂપ આપ્યું એમના જ એક શિષ્ય W.H. કિલપેટ્રિકે. એમણે કહ્યું કે જ્ઞાન પુસ્તકો ગોખીને નહીં, પણ જાતે કોઈ પ્રોજેક્ટ પર કામ કરીને શીખવાથી જ મળે છે. તો આ પ્રોજેક્ટ મેથડ કામ કઈ રીતે કરે છે? એના આ 6 સ્ટેપ્સ છે. પહેલાં શિક્ષક એક વાસ્તવિક પરિસ્થિતિ ઊભી કરે, પછી વિદ્યાર્થીઓ જાતે જ પ્રોજેક્ટ પસંદ કરે, એનું પ્લાનિંગ કરે, એને પૂરું કરે, પછી જાતે જ તપાસે કે કામ બરાબર થયું કે નહીં, અને છેલ્લે એમાંથી શું શીખ્યા એની નોંધ કરે. આ આખી પ્રોસેસમાં સ્ટુડન્ટ જ હીરો છે. હવે એક સવાલ થાય કે આ બધી તો પશ્ચિમની વાતો છે. શું ભારતમાં પણ આ વિચારનો કોઈ પડઘો પડ્યો હતો? અને આજે એનું શું મહત્વ છે? ચાલો એ પણ જાણીએ. અને જવાબ છે બિલકુલ. આપણા મહાત્મા ગાંધીજીની બુનિયાદી તાલીમ એ વ્યવહારવાદનો જ જાણે કે ભારતીય અવતાર હતો. ગાંધીજીએ પણ કહ્યું હતું કે શિક્ષણને કોઈ હસ્તકળા કે ઉદ્યોગ સાથે જોડો, જેથી ભણતર માત્ર મગજમાં નહીં પણ હાથમાં પણ આવે અને વ્યક્તિ સ્વનિર્ભર બને. આ તો શુદ્ધ વ્યવહારવાદ જ છે. આજે પણ વ્યવહારવાદ જીવંત છે. સ્કૂલ કોલેજમાં જે પ્રોજેક્ટ વર્ક અને એસાઇનમેન્ટ આપવામાં આવે છે, નવી શિક્ષણ નીતિ 2020માં જે વોકેશનલ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, અને શાળાઓમાં ચાલતી સ્ટુડન્ટ કાઉન્સિલ,
આ બધું જ વ્યવહારવાદની દેણ છે. ચાલો હવે ફટાફટ એ મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીધા પૂછાઈ શકે છે. આ ટેબલ ખાસ યાદ રાખી લેજો. જોડકા જોડો પ્રકારના પ્રશ્નો માટે આ પરફેક્ટ છે. ખાસ કરીને જ્હોન ડ્યુઈનું ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન અને કિલપેટ્રિકનું ફાઉન્ડેશન્સ ઓફ મેથડ તો ભૂલતા જ નહીં. એક ક્લાસિક સવાલ જે વારંવાર પૂછાય છે. ડ્યુઈના મતે શિક્ષણ પ્રક્રિયાના 3 આધારસ્તંભ કયા છે? યાદ રાખજો, પહેલાં માત્ર 2 જ ધ્રુવ મનાતા હતા, શિક્ષક અને વિદ્યાર્થી. પણ ડ્યુઈએ એમાં ત્રીજો અને સૌથી અગત્યનો ધ્રુવ ઉમેર્યો, સામાજિક પર્યાવરણ, એટલે કે અભ્યાસક્રમ અને સમાજ, જે શિક્ષણને જીવન સાથે જોડે છે. આ વાક્ય પર ધ્યાન આપો. આ કઈ ફિલોસોફીનું હૃદય છે કે જ્યાં વિચારોનું કામ જ એક્શન લેવાનું છે? બિલકુલ સાચું. જવાબ છે વ્યવહારવાદ. અહીં વિચારો માત્ર કલ્પનાના ઘોડા દોડાવવા માટે નથી, પણ વાસ્તવિક દુનિયામાં કંઈક કરવા માટેના સાધનો છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે. જો ઉપયોગિતા જ સત્યની કસોટી હોય તો આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સતત બદલાતી ટેકનોલોજીના યુગમાં આપણા બાળકો માટે ખરેખર ઉપયોગી શિક્ષણ શું છે, એની વ્યાખ્યા શું હોવી જોઈએ? જો તમને વ્યવહારવાદનું આ વિશ્લેષણ ગમ્યું હોય અને આવા જ બીજા શૈક્ષણિક વિષયોને ઊંડાણપૂર્વક સમજવા હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.